નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામા અન્વયે મોરબી જિલ્લાનો સમાવેશ હવે રાજકોટ રેન્જમાંથી હટાવીને કચ્છ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. આ નવા વહીવટી બદલાવ સાથે જ કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ વિધિવત રીતે મોરબી જિલ્લાનો વધારાનો કાર્યભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં થયો છે, જ્યારે બનાસકાંઠા રેન્જમાં પાટણ અને વાવ થરાદ વિસ્તારનો સમાવેશ કરાયો છે. આ અંતર્ગત આજે મોરબીનો ચાર્જ સંભાળીને તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં છેલ્લા 4 થી 6 મહિનામાં જિલ્લામાં બનેલા ગુનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવતી ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી આગામી સમયમાં તેનું યોગ્ય આયોજન અને નિરાકરણ લાવવામાં આવશે. મોરબી પોલીસની ટીમ એસપીના નેતૃત્વમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ડ્રગ્સના દૂષણ અને ગેરકાયદેસર ખનન ખનીજ માફિયાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આઈજીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ખનીજ માફિયાઓ સામે પણ અત્યાર સુધી જે કડક કાર્યવાહી ચાલી રહી છે તેને વધુ વેગવંતી બનાવવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. આઈજી ચિરાગ કોરડિયાએ મોરબી અને કચ્છની જનતા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. ખાસ કરીને કોલેજના યુવાનો અને સમાજના આગેવાનોને જો ક્યાંય પણ ડ્રગ્સ કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનું જાહેરનામા મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવ થરાદ અને બનાસકાંઠા એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કર્યું છે. એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે. મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે એ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે. કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીં આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે. એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો તમામ લોકો એમાં સહયોગ આપે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે. મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9974808571. કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને એના પર ત્વરિત એક્શન લઈશું. કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે એ જણાવવા માંગુ છું. એ પરિસ્થિતિ પ્રમાણે હું જોડાયું છે ને તો સમયે તમને ખ્યાલ પણ આવી જશે. એ તો અમારી ટીમ કામ પણ કરી રહી છે અને મારી પણ ટીમ છે એ પણ કામ કરે. સાથે મળીને અમે સરસ મોરબીના હિતમાં સારું કામ કરીશું. ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે. અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજની તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે, એ ટીમ એકદમ આના વધારે સારું અને સરસ કામ કરશે, મને વિશ્વાસ છે. ભુજના કેમ્પ એરિયામાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં હેડ ક્લાર્કે 1,77 લાખની ઉચાપત કરી છે. આ મામલે આરોગ્ય વિભાગની તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ સર્જન ડોક્ટર કિશોર કુમાર રોએ આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે ગાંધીનગરની વડી કચેરી દ્વારા 2017 થી 2026 દરમિયાન થયેલી નાણાકીય લેવડ દેવડનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં ડીજી નાકરાણી નામના આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં 2021 થી 2026 દરમિયાન જિલ્લા તિજોરી કચેરી દ્વારા 1,15,62,711 જમા કરાવાયા હતા. આ ખાતામાં અન્ય ટ્રાન્ઝેક્શન મારફતે 9
52,000 પણ જમા થયા હતા. કુલ આ ખાતામાં 1,25,15,662 રૂપિયા જમા થયા હતા. જિલ્લા તિજોરી કચેરી દ્વારા સિવિલ સર્જનની કચેરીને જુદા જુદા હેડ હેઠળ અપાયેલા નાણાં ખાનગી બેંકમાં જમા થયા હતા, જેથી શંકા જતા તપાસ કરાઈ હતી અને પોલીસને અરજી આપવામાં આવી હતી. આ બેંક ખાતું કૈલાશનગરમાં રહેતા મિતેશ ધીરજલાલ ચુડાસમાના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પર ખોલવામાં આવ્યું હતું. આ બેંક ખાતાના હિસાબો તપાસતા વધુ એક શંકાસ્પદ ખાતું ધ્યાને આવ્યું હતું, જેમાં ભુજની વિવિધ ખાનગી હોસ્પિટલોએ ચેક અને અન્ય માધ્યમથી 51,65,928 રૂપિયા જમા કરાવ્યા હતા. બેંક ખાતું ખોલાવવા માટે સિવિલ સર્જન કચેરીના વહીવટી અધિકારીએ બેંકને પત્ર લખ્યો હતો, જેમાં આપેલો મોબાઈલ નંબર બલભદ્રસિંહ જાડેજાનો હતો. આ બલભદ્રસિંહ ખેંગારજી જાડેજા મેન્ટલ હોસ્પિટલમાં હેડ ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના દ્વારા ઉચાપત કરવામાં આવી છે. વાહન અકસ્માત યોજના હેઠળ જે ખાનગી હોસ્પિટલના બિલો જીકેમાં રજૂ કરવામાં આવે છે, તેનું પેમેન્ટ જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવે છે. તપાસમાં બહાર આવ્યું હતું કે બિલની અસલ કોપીની ઝેરોક્ષ કરાવી તેના આધારે એજન્સીને નાણાં ચૂકવાયા હતા. 2 કે 3 મહિના પછી આ જ બિલો પેમેન્ટ માટે રજૂ કરાતા અને જેમાં પંજાબ બેંકનો ખાતા નંબર રજૂ કરવામાં આવતો હતો. આમ એકને બિલો વારંવાર રજૂ કરવામાં આવતા હતા. સમગ્ર મામલે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા કૌભાંડ સામે આવ્યું હતું. માનસિક આરોગ્યની હોસ્પિટલ તથા જીકેમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક બલભદ્રસિંહ જાડેજાએ પોતાના સાગીરત મિતેશ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી આઈસીઆઈસીઆઈ બેંકમાં ખોટી પેઢીના નામે ખાતા ખોલાવી ખોટા બિલો રજૂ કર્યા હતા. તેમજ પંજાબ બેંકમાં પણ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જીકે નામથી ખાતું ખોલાવી તે ખાતામાં પણ અલગ અલગ હોસ્પિટલના સરકારી નાણાં મેળવી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી કુલ 1,76,81,590ની સરકારી ઉચાપત કરી હતી. હજુ પણ 2021ના બિલોની તપાસ ચાલુ હોવાથી આંકડો વધે તેવી શક્યતા છે. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીને ઝડપી લીધા છે. હેડ ક્લાર્કને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સરકારી પદ અને સત્તાના નશામાં ચૂર થઈને કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય તેવો એક ગંભીર કિસ્સો ભુજ શહેરમાં સામે આવ્યો છે. ભુજ નજીક માધાપર હાઈવે પર આવેલા સીએનજી પંપ ખાતે વાહનની કતારમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની સત્તાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિવાદમાં આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ દ્વારા કાયદો હાથમાં લઈને એક સામાન્ય નાગરિક સાથે જાહેર સ્થળે મારપીટ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિક દ્વારા રાજ્યના વાહન વ્યવહાર કમિશનર, કચ્છ જિલ્લા કલેક્ટર અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સમક્ષ પુરાવાઓ સાથે લેખિતમાં એક વિસ્તૃત અને ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઢોરી ગામના વતની અને અરજદાર રામજી અરજણભાઈ ગાગલ નામના નાગરિકે ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાના વાહનમાં સીએનજી ગેસ પુરાવા માટે માધાપર હાઈવે પર સ્થિત સીએનજી પંપ ખાતે ગયા હતા. તે સમયે પંપ પર વાહનોની લાંબી લાઈન હોવાથી તેઓ નિયમબદ્ધ રીતે પોતાની કતારમાં ઉભા હતા. આ દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ સત્તાવાર સરકારી ગણવેશને બદલે અજાણ્યા સિવિલ કપડામાં ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કતારના નિયમોનો સરેઆમ ભંગ કરીને પોતાનું વાહન લાઈન તોડીને બળજબરીપૂર્વક આગળ લેવા માટે અન્ય ચાલકો તેમજ અરજદાર પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. રામજીભાઈએ આ પ્રકારે નિયમ વિરુદ્ધ વાહન આગળ ઘુસાડવાનો નમ્રતાપૂર્વક વિરોધ કર્યો હતો અને પોતાની કતાર જાળવી રાખી હતી. એક સામાન્ય નાગરિક દ્વારા પોતાનો વિરોધ કરવામાં આવતા સત્તાના નશામાં રાચતા આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પોતાની ઓળખ કે હોદ્દાની ગરિમા ભૂલીને જાહેર સ્થળે જ અરજદાર રામજીભાઈ સાથે અત્યંત અભદ્ર ભાષામાં ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે ઇન્સ્પેક્ટર કેવી પટેલે કાયદો અને વ્યવસ્થાના લીધે ઉડાડતા નાગરિક પર હાથ ઉપાડી લીધો હતો અને જાહેરમાં જ લાફા ઝીકી દીધા હતા. આટલેથી જ આ સરકારી અધિકારીનો અહંકાર સંતોષાયો ન હતો. મારપીટ કર્યા બાદ તેમણે પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર હોવાની રોફભેર ઓળખ આપી હતી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વ્યક્તિગત અદાવત રાખી તેમજ અરજદારને પાઠ ભણાવવાના બદઇરાદાથી સ્થળ પર જ ₹8,000નો તોતિંગ મેમો ફાડી આપ્યો હતો. આમ સરકારી કલમનો ઉપયોગ તેમણે કાયદાના પાલન માટે નહીં પરંતુ પોતાની અંગત અદાવત અને ખુન્નસ કાઢવા માટે કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલી આ લેખિત ફરિયાદમાં ભોગ બનનારે ન્યાયની ગુહાર લગાવી છે. સદનસીબે આ સમગ્ર શરમજનક અને ગેરકાયદેસર ઘટના સીએનજી પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગઈ છે. આ સચોટ પુરાવાઓના આધારે અરજદારે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર માંગણી કરી છે.
કે સત્તાના નશામાં અંધ બનીને કાયદો હાથમાં લેનારા, જાહેર જનતા સાથે મારપીટ કરનારા અને સરકારી પદનો દુરુપયોગ કરીને ખોટો મેમો ફાડનારા આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. આ સાથે તેમની સામે જાહેર સ્થળે મારપીટ કરવા બદલ કડક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ ખાતાકીય તપાસ શરૂ કરીને દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી જનતા સાથે આવું ગેરવર્તન ન કરી શકે. આ બાબતે આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલે જણાવ્યું હતું કે રજૂઆત કરતાના આક્ષેપમાં કોઈ તથ્ય નથી. હકીકતમાં રજૂઆત કરતાએ ખોટી રીતે લાઇનમાં પોતાની ગાડી નાખી કતારમાં આગળ થવાનો પ્રયાસ કર્યો હતો, જેને અટકાવતા તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હાથાપાઈ કરી હતી. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે રજૂઆત કરતાએ બળજબરીપૂર્વક કતારમાં આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેનું અધ્યક્ષ સ્થાન તાલુકા મામલતદાર HB વાઘેલા રહ્યા હતા. સંકલન સમિતિની બેઠકમાં તાલુકાના રસ્તા, PGVCL, પાણી, આરોગ્ય, શિક્ષણ, નર્મદા કેનાલ, વન વિભાગ, પોલીસ, નગરપાલિકા, મહેસૂલ સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જે તે વિભાગના પડતર પ્રશ્નોને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી. પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં મામલતદાર રાકેશ પટેલે તમામ સભ્યો અધિકારીને આવકાર્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન નીતિન ગોસ્વામી તથા નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલાની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં આગામી ચોમાસાને ધ્યાને લઈ દરેક કચેરીમાંથી સંલગ્ન પ્રિમોન્સૂનની કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. પાલરધુના, કાળિયાદ્રો, ફોર્ટ મહાદેવ, મથલ, નિરોણા, દેવપર સહિતના આવેલા ડેમો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત ભયસૂચક સાઇન બોર્ડ મૂકવા. નખત્રાણા બસ સ્ટેશન પાસે બંને વોકળા ભરપૂર આવે છે, ત્યાં ચોમાસામાં ટ્રાફિક જામ થાય છે તેની ચર્ચા. અગાઉ ચોમાસામાં ગામો ડૂબમાં ગયા હોય અથવા નુકસાન થયા હોય તેની માહિતી. પ્રિમોન્સૂનને લઈને PGVCL દ્વારા કઈ કઈ કામગીરી થઈ તેનો રિપોર્ટ. ચોમાસા પહેલા સિંચાઈના ડેમોના મરામત, રિપેરિંગ થવા સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. નખત્રાણા શહેરમાં અમુક જગ્યાએ ક્ષાર કાયાવાળું દૂષિત પાણી આવે છે. વિરાણીમાં નર્મદાના અપૂરતા પાણી મળે છે, જ્યારે ધામાઈ, મુરુ, ઉગેડી, દેશલ પર, ગુતલી સહિતના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ત્યાં તાકીદે પાણી પહોંચાડવા. ધોરોથી અમારા રસ્તો 3 કિલોમીટરનો રિપેરિંગ કરવા. ઉખેડા બીટા રસ્તાનું કામ બંધ છે, જે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપ્યું છે પણ કામ ન કરતા બ્લેકલિસ્ટમાં મૂકવા. વથાણથી નખત્રાણા બસ સ્ટેશન સુધી CC રોડ તાકીદે બનાવવા સહિતના પ્રશ્નો બેઠકમાં ઉઠ્યા હતા. ભુજ નગરપાલિકાની નવી બોડી અસ્તિત્વમાં આવતાની સાથે જ પ્રજાલક્ષી કાર્યો અને આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાત્કાલિક નિર્ણય લઈ ભુજ શહેરના નાના મોટા નાળાઓની સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ કામગીરીનું ટેન્ડર રાજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને ફાળવવામાં આવ્યું છે, જેમના દ્વારા ગુરુવારે જ ફિલ્ડ પર કામગીરી શરૂ કરી દેવાઈ છે. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવીએ જણાવ્યું હતું કે નવી બોડીએ કાર્યભાર સંભાળતાની સાથે શહેરની સફાઈ અને ખાસ કરીને નાળા સફાઈના વિષયને અગ્રતા આપી છે. પ્રથમ દિવસે 4 અલગ અલગ ટીમોને ભુજના જુદા જુદા વિસ્તારોમાં નાળા સફાઈ માટે ઉતારવામાં આવી છે. આગામી દિવસોમાં આ ટીમોની સંખ્યા બમણી કરવામાં આવશે, જેથી સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય. ભુજના જે વિસ્તારોમાં નાળાઓ બંધ કે ચોકઅપ થઈ ગયા છે તેને તાકીદે ખોલવામાં આવશે. આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને કચ્છનો હૃદય સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં શુદ્ધ અને વિપુલ પ્રમાણમાં પાણીની આવક થાય. નગરપાલિકાની સમગ્ર ટીમ આ પ્રી મોન્સૂન કામગીરી પર પૂરતી તકેદારી અને દેખરેખ રાખી રહી છે, જેથી ભુજવાસીઓને ચોમાસામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બદામી, છેલાની તેમજ અન્ય 3 વોર્ડના વિસ્તારો જ્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાંથી નાલા સફાઈ શરૂ કરવામાં આવી છે. સફાઈમાં 3 JCB 12 ટ્રેક્ટર દ્વારા સફાઈ આરંભવામાં આવી છે, જેમાં આવને અડચણરૂપ પૂર, પથ્થર, ઝાડો, કચરો વગેરેની સફાઈ કરવામાં આવી હતી. જે રીતે અમારી બોડી આવી અને સૌપ્રથમ આ જ વિષય હાથ ઉપર લીધો હતો પ્રમુખ શીતલભાઈ શાહના પ્રમુખ પદેથી નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે નાળા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે રાજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે તેને આ ટેન્ડર લાગ્યું હતું અને એમની સમગ્ર ટીમ દ્વારા આજરોજ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે અહીં નિરીક્ષણ કરી અને કામગીરીનું શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવીએ તો આજરોજ 4 ટીમો અલગ અલગ વિસ્તારમાં ઉતારી અને આ સફાઈની કામગીરી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં
આ ટીમોને વધારી અને આવતીકાલથી ડબલ કરી અને જલ્દીથી જલ્દી ભુજ શહેરના સમગ્ર જે નાળાઓ છે એ સાફ થઈ જાય. જ્યાં નાળા બંધ હશે એને ખોલી નાખવામાં આવશે, જેથી કરીને આપણા કચ્છનું હૃદય સમૂહ હમીરસરમાં સારા નીર આવે અને ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા ન રહે તેની અમારી સમગ્ર ટીમ તકેદારી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસની નખત્રાણા ખાતે વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ સ્વચ્છતાનું સંદેશ સાથે નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વૃક્ષ જીવ સૃષ્ટિમાં પ્રાણવાયુ પૂરે છે. માત્ર મનુષ્ય નહીં, પશુ, પક્ષી, પ્રાણી વગેરે માટે વૃક્ષ સંજીવની છે. માટે જેટલું બને તેટલું વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષનો ઉછેર કેમ થાય, જતન કેમ થાય તે પણ જવાબદારીપૂર્વક રોપવામાં આવે તો કચ્છ નંદનવન બને. વારંવાર વૃક્ષારોપણ તો થાય છે, પણ જો વૃક્ષો ફૂલે ફાલે તો સાચું વૃક્ષારોપણ કરાયું ગણાય. ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી જતી ગરમી સામે રક્ષણ મેળવવું હશે તો વૃક્ષારોપણ એકમાત્ર ઉપાય છે. ઘટતા ઓઝોનના સ્તરને વધારવા માટે ગ્રીન એનર્જી જરૂરી છે. પર્યાવરણના રક્ષણ માટે સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. પ્રદૂષણથી પૃથ્વી ઘેરાઈ ગઈ છે, ત્યારે ઓક્સિજન વધારવા વૃક્ષો જીવન આપી શકશે. વિશ્રામબાગ ખાતે એક પેડ માં કે નામ પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે 51 જેટલા વિવિધ વૃક્ષો રોપીને વૃક્ષોની જાળવણીની શીખ આપવામાં આવી હતી. વૃક્ષ જતનના શપથ લેવામાં આવ્યા હતા. 51 જેટલા વૃક્ષો નગરપાલિકાને ચૂંટાયેલા પદ અધિકારીઓ તથા તાલુકા ભાજપના પદાધિકારીઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ મુદ્દે લોકોને શીખ આપવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્તિ માટે દુકાને દુકાને ફરી પ્લાસ્ટિક નાબૂદનો સંદેશ આપવા માટે તથા દુકાનદારોને કપડાની થેલી રાખવા, ગ્રાહકોને પણ કપડાની થેલી રાખવા અનુરોધ કરાયો હતો. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટે ટૂંક સમયમાં કાપડની થેલીઓ પર વિતરણ કરવામાં આવશે. તાલુકાના સુખપરોહા નજીક વરમસેડાની સીમા 10 એકરની વિશાળ જમીન પર 2100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ લોકસભા દ્વારા આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા હેતુ નમોવન છપરી તળેટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે જે વૈશ્વિક આલેખ જગાવી છે તેની ખૂબ જ પ્રભાવશાળી અને સકારાત્મક અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં વન, વનસ્પતિ અને પર્યાવરણ પ્રત્યેની સામાજિક જાગૃતિ ક્ષેત્રે કચ્છ પ્રેરણાદાયી હશે. કચ્છના ભૌગોલિક વાતાવરણમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા સાંસદ ચાવડાએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વ હાલ પ્રદૂષણની વિકરાળ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ સમસ્યાને જડમૂળમાંથી નિર્મૂળ કરવા અથવા તો તેની સામે લડવા આપણી પાસે વૃક્ષારોપણ એક માત્ર અમૂલ્ય શસ્ત્ર છે. ભૂગર્ભ પાણી બોરની વાત કરી હતી. આ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો સહિત વૃક્ષ પ્રેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.